આ તરફ વંથલીમાં ગોચર ખાલી કરાવવાને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર ન પહોંચતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। આખા ગામે મોટી સંખ્યામાં ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। વહીવટી તંત્ર ન પહોંચતા પેશકદમી હટાવવા કામગીરી અટકી। 700 વીઘા ગોચરની જમીન પર પેશકદમી મુદ્દે અનેક રજૂઆત કરવામાં આવી છે। ઘણો સમય પહેલા 2-3 ગામ સભાની અંદર ઠરાવ લીધા, પછી બધાએ સંપૂર્ણ એક સાથે મળી અને ખાલી કરાવવાનો પ્રયત્ન અમારો ઘણા વર્ષોથી હોય છે। પણ અટાણે શીલાભાઈ જે સરપંચ છે એની ખૂબ મહેનત કરી અને બધી જે કાંઈ એની કાર્યવાહી હતી એ કરી અને આજે અમે આખા ગામની અંદર બધાએ આખું ગામ સહમતિથી બધાની હાજરીમાં ખાલી કરાવવા માટે તૈયાર હતા। પણ જે વંથલીથી તંત્ર આવવાનું હતું એ તંત્ર અટાણે આવ્યું નથી અને અમે હેરાન થઈ ગયા। આ ગામ બધાય ભેગું થયું। આ ગૌચર ખાલી કરાવવા બાબતે અમે આ બધી કાર્યવાહી કરી છે। પછી ગ્રામસભા બોલાવી ગામના લોકોને ભેગા કરી અને અમે બધા સાથે મળી અને આ ગૌચરને છૂટો કરાવવા બાબતે પ્રયત્ન કર્યા છે। અને આજ રોજ અમારે આ તારીખ હતી એ તારીખે છૂટો કરવાનું હતું, પણ તંત્ર ન આવવાના કારણથી અમે આ ટાણે સનોયેલને ઊભા છીએ।